જીંજો જોઈ લે પાછો. જીંજુ ક્યાં જવું તારે? હવે અમે ભગવાનનું નામ લઈને અહીંયા પ્રસાદના લાડવા છે ને બહુ સરસ મળે છે. વેલકમ બેક ટુ ગરબા ક્વીન સોનલ લો. કેમ છો? મજામાં ને? મજામાં રહેવાનું, એકદમ મોજમાં રહેવાનું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગણેશપુરા. કેમ કે ગણેશપુરા હું 1 વર્ષ પહેલાં ગયેલી હતી, જ્યારે ગણપતિ ટાઈમ હતું ત્યારે. આઈ થિંક 9-10 મહિના થયા છે. વર્ષમાં એકવાર હું આટો મારું છું તો જોઉં છું. મેં ગાયને ખવડાવતી આવું ને તો હું જીંજરને પકડી રાખું. આ બાબલો છે ને જીંજર અરે દર વખતે રમતો હોય છે. હે બાબલી છે કે બાબલો છે? બાબલી છે. બેબલી છે, બેબલી. અને જલ્દી જવું છે. જીંજરને ઉતાવળ છે જવાની. ક્રીમી જાય છે અને જીંજર જોવે છે ક્યાં ગઈ. ક્યાં ગઈ ક્રીમી? ક્યાં ગઈ જીંજુ? ક્રીમી ક્યાં ગઈ? તો ફાલ્ગુન ગયો છે બેઝમેન્ટમાં કાર લેવા માટે. કેમ કે અમારે અહીંયા થોડું કામ હતું નીચે કમ્પાઉન્ડમાં, એટલે ફાલ્ગુન બેઝમેન્ટમાં કાર લેવા ગયો છે. લઈ આવે એટલે અમે નીકળીએ. તો અમે ગાડીમાં બેસી ગયા છીએ. હવે અમે ભગવાનનું નામ લઈને નીકળીએ છીએ. કેમ કે વરસાદ બહુ છે, બધી જગ્યાએ પાણી ભરાયા છે. અમે સવારે ઉઠ્યા ત્યારે કેન્સલ કર્યું હતું કે નજો, કારણ કે આખી રાત વરસાદ આવ્યો છે. પછી જોયું થોડી વરાફ નીકળી ગઈ છે, થોડું આમ વાતાવરણ સારું થઈ ગયું છે, ખુલ્લી ગયું છે, તો જઈ આવીએ. કેમ કે પછી વીકડેઝમાં થોડું સેટ કરવામાં તકલીફ થાય. સવારે વહેલું 5 વાગે નીકળી અને 10 વાગ્યા સુધીમાં પતાવીને પાછું આવી જવું પડે, કારણ કે જોબનું ટાઈમ થઈ જાય એટલા માટે. તો બસ હવે અમે નીકળીએ છીએ. પહેલાં હનુમાન ચાલીસા ચાલુ કરશું, હનુમાન ચાલીસા પતશે પછી બીજા મ્યુઝિક ચાલશે. તો મ્યુઝિકને મસ્ત મજા કરતાં મસ્તી કરતાં પહોંચી જશું. ચાલો જઈએ. આવો તમે પણ. ચાલો soon after આવો તમે પણ. ચાલુ રાખો કે બંધ કરું ભાઈ? તમે લોકો કહો ચાલુ રાખી કે બંધ રાખીએ? ચાલો જઈએ. આવો તમે પણ. અમારી ગાડી એટલું બધું પેટ્રોલ ખાય ના. જીંજો જોઈ લે પાછો. જીંજુ ક્યાં જવું તારે? પાછું જીંજુ નીચે ઉતરવું છે. હે પેટ્રોલ પુરાઈ લીધું છે. જીંજર અંદર આગળ પાછળ થાય છે, બહાર ઉતરવું લાગે છે એને. રસ્તા જોઈ લો કેવા છે. અહીંયા બ્રિજ બનતું હોય ને એવું લાગે છે, પણ આમાં જો રાતના ટાઈમે આવ્યા હોય આપણે અને લાઇટો ન ચાલુ હોય તો કેવી હાલત થાય. કેમ કે એકવાર અમે સાંજના ટાઈમે અહીંયાથી પાછા વળ્યા હતા ત્યારે એકદમ અંધારું હતું, બહુ ડર લાગતો હતો. ધીમે ધીમે ચલાવીને આવ્યા હતા. કા યાદ છે તને? કઈ બહુ ધીમે ધીમે ગાડી ચલાવીને આવ્યા હતા, દેખાતું જ નહોતું કંઈ. અહીંયા અમે રોકાયા છીએ. ક્રીમી લઈને આવી છે વેફર. યસ. અને જીંજર મારી ગોદીમાં આવી ગઈ છે. તો વેફર ખાવા માટે રોકાયા હતા અમે. એટલે ખાવા માટે નહીં, લેવા માટે રોકાયા હતા અમે. હવે ક્રીમી શિફ્ટ થઈ ગઈ છે પાછળ, ફાલ્ગુન શિફ્ટ થઈ ગયો છે અહીંયા ને હું અહીંયા. પાણી ભરાયા છે બધી જગ્યાએ, બહુ જ. આરામથી ચલાવજો ફાલ્ગુન. બારી ખોલી, થોડી ધીમી રાખને ફાલ્ગુન. ચિંજને સુસુ કરાવી દો. ચિંજુ ચૂચું કર લે. હવે જોઈ જાવ. ચૂચું કર લે, ચૂચું કર લે, સુસુ કર લે. બેટા રસ્તા વચ્ચે ના. 2 hours later અમે ગણપતપુરા કોટ મંદિર પહોંચી ગયા છીએ. અને ગણપતપુરા કોટ મંદિર કહેવાય છે, પણ અમે છે ને વારે ગણેશપુરા કરતા હોઈએ છીએ. અમને મોઢામાં ગણેશપુરા આવી ગયું છે એટલે ગણેશપુરા બોલતા હોય છે. બાકી એકચ્યુઅલી આ ગણપતપુરા કોટ મંદિર છે, જ્યાં અમે અત્યારે આવ્યા છીએ. શું કરી લીધું? ફાલ્ગુન ક્રીમીનો રોડ વચ્ચારે ફોટો પાડે છે. वेल डन, तालियां होनी चाहिए यार हमारे लिए. રોડ વચ્ચારે બોલો. અને અમે પ્રસાદ માટે લાડવા લઈ લીધા છે. દેવીના હાથના છે, ચૂરમાના અને બુંદીના લઈ લીધા છે. કારણ કે અહીંયા પ્રસાદના લાડવા છે ને બહુ સરસ મળે છે. મને પણ બહુ જ ભાવે છે ને, બહુ જ ભાવે છે અમને લાડવા. તો અમે જઈએ છીએ હવે દર્શન કરવા અંદર ગણપતિ બાપાના.
પ્રસાદ આવે. ચિંજુ તારે પ્રસાદ ખાવું છે? ચિંજુને પ્રસાદ ખાવું છે? ચિંજુને પ્રસાદ ખવડાવી દે થોડું. જીરી કેવું જ આપજો. તો ચિંજા પ્રસાદી ખાય છે. ચિંજુ પ્રસાદી ખાય છે. આમ તો સ્વીટ ખવડાવાય નહીં. બહુ ભાવે છે ચિંજાને સ્વીટ. ચિંજુ ખાઈ લીધું? હજી જોઈએ છે. જિંજર આ મંદિરમાં બીજી વાર આવી છે. મજા આવી ગઈ હો એને. નાની હતી ત્યારે આવેલી. એકદમ નાની હતી. હા, અહીંથી અમે નીકળી ગયા છીએ મંદિરેથી દર્શન કરીને. બહુ સરસ દર્શન થઈ ગયા. હા, શું જિંજર માટે ટોય જોઈએ? જિંજર માટે ટોય. જિંજર બાર્બીથી થોડી રમશે. બોલ હોય કે અવાજ આવે. હા, એ તો ગમશે ને. તડકો આવી ગયો છે એકદમ. જિંજર માટે ટોય લેવું હતું પણ મળ્યું નહીં સારું. તો હવે અમે જઈએ છીએ, નીકળીએ છીએ પાર્કિંગ સાઈડ. છે ને જિંજર તમારે ફિમેલ છે? બે છે. વ્હાઈટ બહુ ક્યુટ છે. આ અગ્રેશન આનામાં છે મને લાગે છે. અગ્રેસિવ છે પગ છે પણ અગ્રેસિવ છે થોડો. બોય છે ને એટલે. ચાલો તો અમે હવે અહીંથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ સીધા ઘરે. કેમ કે અમે જમીને તો નતા આવ્યા, નાસ્તો ફૂલ કરીને આવ્યા હતા અને અહીંયા થોડી પ્રસાદ ખાધું. પણ જે આ જમવાનું અહીંયા લંચ ને બધું જમવાનું મળતું હતું ને એ અત્યારે મારા ખ્યાલથી બંધ થઈ ગયું છે. કોઈ ચાલુ નહોતું, બંધ થઈ ગયું છે. બાકી તમે બપોરના ટાઈમ આવો ને તો તમને અહીંયા જમવામાં પ્રસાદ મળે તમને. પણ એ નથી, બંધ થઈ ગયું લાગે છે. મને લાગે છે કોવિડ પછીથી ચાલુ જ નથી થયું. તો હવે મળીએ અમે તમને ઘરે. વાતાવરણ બહુ સરસ છે. ગાયોના ને ધણ દેખાય છે. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. આ એક ગામડું આવ્યું છે કોઈ. યાર ગામડામાં રહેવાની મજા જ એની અલગ હોય છે. કાં ક્રીમી? હો. જિંજરબેન શું કરે છે? ધ્યાન રાખજો. જિંજરબેન હાફે છે? રેસ્ટ કરે છે. રેસ્ટ કરે. જિંજરને સારું છે ના ડ્રાઇવિંગની ચિંતા, ના કોઈ વસ્તુની ચિંતા, કાંઈ નહીં. મસ્ત એન્જોય કરવાનું. એને ગાડીમાં ફરવા જવું બહુ ગમે છે. હો, અરે ગાંડી થઈ જાય છે. આજે તો કેવું કર્યું એને. જોરદાર કરી નાખ્યું એને. જોરદાર કરી નાખ્યું એને. બહાર જવા માટે ઓ જુસ્સો ચડ્યો હતો એને. બાપ રે, ધમપચાડા કરી મૂક્યા હતા. કેટલી મોટી મોટી સરસ ગાયો છે ને. સ્કૂલમાં હતા ત્યારે ગાયો પર એસે લખવાનું કહેતા નિબંધ. ત્યારે શું લખતા? ગાય અમારી માતા છે, ગાયના 4 પગ છે, ગાયને 1 પૂંછડી, ગાયને બે શિંગડા, 4 આંચળ છે. ગાય અમારી માતા છે. પતી ગયા. એ હજી સુધી ચાલતું આવે છે. ખબર નહીં અત્યારે છોકરાઓ શું કરે છે. અમે જઈ રહ્યા છીએ પેટ પૂજા કરવા માટે. ભૂખ લાગી છે. અહીંયા ઇસ્કોન આવ્યા છે. ઇસ્કોનથી અમે કંઈક ખાઈને પછી ઘરે નીકળશું. તો ઘરે અમે આવી ગયા છીએ. જિંજરને મેં ટ્રીટ આપી દીધી છે અને હવે હું પીસ ચા. ઇસ્કોન અમે નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા હતા. અમે દહીં ચાટ, પછી છોલે સમોસા, પછી દહીંવડા, પછી ચટણી પેટીસ. એટલું ખાધું, પેટ ભરાઈ પૈસા. તો મજા આવી ગઈ. ખાવાની બહુ મજા આવી ખાવાની, સિરિયસલી. તો ચા પાણી પી લઈએ, થોડા રિલેક્સ થઈ જઈએ, પછી પાછું મોડું તમને. આ જિંજર માટે ફ્રોક લઈ આવેલી હતી. આ કેટલાનો ફ્રોક આવ્યો હતો? કદાચ 50-75 રૂપિયાનો આવ્યું હતું. કાં 50 કે 75 રૂપિયાનો જિંજરનો ફ્રોક આવ્યું હતું. પણ પ્રોબ્લેમ એ છે કોટનનું છે. મટીરિયલ બહુ સરસ છે, કોટનનું છે. પણ જિંજરને અહીંયા કલર ચડી ગયો. જો દેખાય, આ જિંજરને ફ્રોકનું કલર ચડી ગયો. હવે આ કલર કાઢવો પડશે. એક તો સફેદ છે ને એમાં કલર ચડાવી દીધું. જોયું? બધી બાજુ ચડી ગયું છે જિંજરને. જિંજર બ્લુ કલરની બની ગઈ વ્હાઈટમાંથી. આવું કરવાનું. તો હું જિંજરનું કલર કાઢવાની ટ્રાય કરું છું. નીકળી જશે, ડ્રાઈવર કરી દઈશું એટલે નીકળી જશે. અને હું તમને બધાને મળું નેક્સ્ટ વ્લોગમાં. તો અગર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો ફટાફટ. અને એ વ્લોગને લાઈક પણ કરી દો. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા.